પૌવા કટલેસ બનાવવા માટે અડધો કપ છે પૌવા પાણીમાં 1-2 વાર ધોઈ પૌવાને અને પછી પલાળી દેવાના. આ રીતે સરસ પૌવા થઈ જશે. પૌવા બટેકા માટે આવે એ જ મુજબ આ છે બાફેલા 2 નંગ બટાકાનો સ્મેશરથી સ્મેશ કરેલા. આ છે ટોસનો ભૂકો છે 2 ચમચી. 2 ચમચી મગફળીના બીનો પાવડર છે, શેકેલા મગફળીના બીનો પાવડર. આ છે બારીક ખમણેલું ગાજર. આ છે નમક, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર છે. આ છે ચણાનો લોટ છે 1 ચમચી. આ છે આદુ મરચાંની પેસ્ટ અને બારીક કટ કોથમરી છે. આજે આપણે પ્રપન્ના મસાલા સાથે પૌવા કટલેસ બનાવીશું. તો આજે આપણે પ્રપન્ના મસાલાનું આ લાલ મરચું પાવડર છે, જે એકદમ કાશ્મીરી મરચાંનો કલર આવે એ મુજબ જ લાલ કલરનો છે. સરસ છે, ટેસ્ટ પણ સરસ છે. આ છે પ્રપન્ના મસાલાની હળદર છે, જેનો કલર પણ સરસ છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. આ છે પ્રપન્ના મસાલાનો ગરમ મસાલો છે, જેની અરોમા અને ટેસ્ટ બંને સરસ છે. ચાલો આપણે આજે પ્રપન્ના મસાલા સાથે પૌવા કટલેસની રેસીપી કરીએ. ચાલો કેવી રીતે બને છે એની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે 2 નંગ પૌવા કટલેસ બનાવવા માટે 2 નંગ બાફેલા બટેકા છે, એને સ્મેશ કરેલા છે. હવે એમાં આપણે જોશે અડધો કપ પૌવા, જેને પલાળેલા છે અને સરસ છૂટા, એ પણ આપણે આમાં એડ કરીશું બટેટા સાથે. ત્યારબાદ આપણે 2 ચમચી મગફળીના બીનો પાવડર, શેકેલા મગફળીના બીનો પાવડર પણ ઉમેરીશું. ત્યારબાદ આપણે 2 ચમચી ટોસનો ભૂકો છે એ પણ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ છે, આદુ મરચાંની પેસ્ટ છે અને બારીક કટ કોથમરી છે. ત્યારબાદ 1 ચમચી ચણાનો લોટ છે એ પણ સાથે ઉમેરીશું. સૌપ્રથમ આટલું આપણે મિક્સ કરી લઈએ. આ બધું સરસ થોડું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે બારીક ખમણેલું ગાજર ઉમેરી દઈએ. ત્યારબાદ નમક છે ટેસ્ટ મુજબ, આમચૂર પાવડર અડધી ચમચી અને 1 ચમચી ધાણા જીરું પાવડર પણ આપણે ઉમેરીશું. આ છે આપણું પ્રપન્ના મસાલાનું લાલ મરચું પાવડર છે, જે કાશ્મીરી મરચા જેવો જ કલર આપે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. તો એ આપણે 1 ચમચી ઉમેરીશું. 1 ચમચી એ ઉમેરીશું. ત્યારબાદ આ છે પ્રપન્ના મસાલાની હળદર છે અડધી ચમચી, એ આપણે પ્રપન્ના મસાલાની ઉમેરીશું હળદર. ત્યારબાદ આપણે અડધી ચમચી પ્રપન્ના મસાલાનો ગરમ મસાલો છે એ પણ સાથે ઉમેરી દઈશું. પ્રપન્ના મસાલાનો હળદર પાવડર, મરચું પાવડર બહુ સરસ આવે છે. હવે બધું આ મિક્સ કરી દઈશું આપણે. હળવે હાથે બધું મિક્સ કરી અને ટીકી વારવાની છે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો આપણે એની ગોળ ટીકી વાળી દઈશું. આ મુજબ ગોળ ટીકી વાળી દઈશું. એકવાર આ પ્રપન્ના મસાલાનું લાલ મરચું પાવડર ને હળદર વાપરશો ને તો બીજા મસાલા વાપરવા જ નહીં ગમે, એવું સરસ છે. એમ થાય કે બીજી વાર પણ એ જ લઈએ આપણે. આ મુજબ આપણે બધી ટીકી વાળી લેવાની રહેશે. અને આને ફ્રાય નથી કરવાની, પણ સેલો ફ્રાય કરવાની છે. 1 ચમચી ચણાનો લોટ ઉમેર્યો છે. તમે આમાં ડુંગળીને ઉમેરવું હોય બારીક કટ તો ઉમેરી શકાય છે. આ મુજબ આપણી બધી ટીકી વળી ગઈ છે. સૌ પ્રથમ આપણે શેકવા માટે પૌવા ટીકીને જરૂર મુજબ 2-3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ એડ કરી અને એક ટીકી છે એને આવી રીતે સેટ કરશી. બંને તરફ શેકવાની છે. આ રીતે બંને તરફ એને
પલટાવવાની રહેશે. સરસ બંને તરફ સરસ શેકાઈ જવી જોઈએ મીડિયમ ફ્લેમ પર. આ તરફ એક તરફ શેકાઈ જાય એટલે આ રીતે પલટાવી દેવાની. સેલો ફ્રાય કરવાની છે. બંને તરફ હવે સરસ શેકાઈ ગઈ છે. જો પૌવા કટલેટ્સ સેલો ફ્રાય કરી છે આપણે. સરસ હવે રેડી છે આપણી. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી પૌવા કટલેટ્સ, જેને આપણે પ્રપન્ના મસાલા સાથે યુઝ કરીને આપણે આજે આ પૌવા કટલેટ્સ બનાવી છે. તમે પણ ઘરે બનાવજો. કેવી